નમસ્તે. પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર કર્યું. ઓપરેશન ચાલુ હતું ને ત્યાં અચાનકથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા કે એમણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતાં રોક્યું છે. ત્યાં સુધી કે એમણે તો દાવો કર્યો હતો કે વેપાર એ મુખ્ય કારણ હતું આ સીઝ ફાયર માટે. એ ભાઈ તો ક્રેડિટ લેતા રહ્યા કે એમણે પરમાણુ યુદ્ધ થતાં રોક્યું છે. જો આવું હોય તો આપણી વિદેશ નીતિ પર ગંભીર સવાલ ઊભા થાય, આપણા સાર્વભૌમત્વ ઉપર ગંભીર સવાલ ઊભા થાય. પરમ દિવસે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 35 મિનિટ ફોન પર વાત કરી. રિપોર્ટ મુજબ આ વાતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતે કોઈની મધ્યસ્થતા સ્વીકારી નથી અને સ્વીકારશે પણ નહીં. સાથે ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેની લશ્કરી ગતિવિધિ એ પાકિસ્તાનની વિનંતીથી રોકવામાં આવી હતી, મતલબ કે અમેરિકાના કહેવાથી નહીં. અને આ બધા વચ્ચે વિચિત્ર વાત એ બની કે ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરને પોતાને ત્યાં જમવા માટે આમંત્રિત કર્યા. હવે ટ્રમ્પનું કહેવું એમ છે કે ઈરાન વિશે પાકિસ્તાન પાસે જેટલી સારી સમજ છે એટલી બીજા કોઈ પાસે નથી. ગઈકાલે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના લીડર્સે સમજી વિચારીને યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો હતો અને આજે પાછા યુદ્ધ અટકાવવાની ક્રેડિટ લેવા માંડ્યા છે. આ છે આપણા વર્લ્ડ લીડર્સ.